નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચૌહાણ મહેન્દ્ર આઈસર ટ્રેક્ટર અંકલેશ્વરથી આજે હું તમને માહિતી આપવા આવ્યો છું કે ટ્રેક્ટરમાં 7,50,000 રૂપિયા સબસિડી કઈ રીતે આવે। 7,50,000 રૂપિયા એકદમ સાચું સાંભળો છો। ઘણા બધા ખેડૂતોને ખબર હોતી નથી કે એટલી સબસિડી આવે છે કે નથી આવતી। લગભગ મોસ્ટ ઓફ ખેડૂતોને ખબર હોતી નથી। તો એ ઘટકનું તમને નામ કહું તો એ ઘટકનું નામ છે એગ્રો સર્વિસ પ્રોવાઈડર। આ ઘટકમાં તમારે મંજૂરી ભરવાની હોય છે, જેમાં તમારે એક ટ્રેક્ટર 35 PTO થી ઉપરનું 35 PTO HP થી ઉપરનું એક ટ્રેક્ટર અને 4 સાધન લેવાના હોય છે। કલ્ટી, રોટરી, પ્લાવ, ઓરણી, વાવણીઓ જે કાંઈ હોય XYZ એક ટ્રેક્ટર અને 4 સાધનો લેવાના હોય છે અને એના તમારે બિલ જે છે એ રજૂ કરવાના હોય છે અને પછી તમારી મંજૂરી આવે પછી તમારે રજૂ કરવાના હોય છે અને પછી તમને એમાં 7,50,000 રૂપિયા સબસિડી તમને મળે છે। તો આમાં હું તમને પાછળ લિસ્ટ આપી દઈશ કે કયા સાધનો લેવાના અને કયું ટ્રેક્ટર લેવાનું તમને વિડીયોની પાછળમાં તમને ફોટો મૂકી દઈશ, બરાબર છે। અને બીજી વસ્તુ, જે પણ ખેડૂતોને ટ્રેક્ટર લેવાના બાકી છે તો એ લોકો આમાં ફોર્મ ભરે, વધારેમાં વધારે ખેડૂતોને આ લાભ મળે એના માટે આ વિડીયો તમે તમારા નજીકના ખેડૂત મિત્રોને જેને ટ્રેક્ટર લેવાના બાકી છે અથવા તો લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો એ લોકોને આ વિડીયો મોકલો, જેથી 7,50,000 નો એ લોકો લાભ લઈ શકે। આ ફોર્મની છેલ્લી તારીખ છે 4 જૂન 2026। વધુ માહિતી માટે આજે જ મુલાકાત કરો આઈસર ટ્રેક્ટર અંકલેશ્વરની। નામ, નંબર ને એડ્રેસ નીચે આપેલો છે। થેન્ક યુ। આવી જ ખેડૂતોને લગતી યોજનાની જાણકારી માટે અત્યારે જ આ પેજને ફોલો અને સબસ્ક્રાઇબ કરો।